આપણામાં પ્રગટ થઈ જાય. ભગવાને મને તમને દેહ આપ્યો છે. આ દેહથી માં અમરમાં જ્યારે આ ભૂમિ ઉપર ઉતર્યા અને કંચન જેવી કાયા અને દેવીદાસ બાપા એ રૂના કુંભડા મૂકી મૂકી અને પરુ અને માવચામ લૂસતા હતા. માં અમરે જોયું, માલપાથી માયલો જાગી ગયો. દેવીદાસ બાપુએ આમ નજર કરીને જોયું, બેટા તારી કંચન જેવી કાયા છે, દીકરી પાછી વળી જા. આ તો રોગ્યો થાય, આમાં રોગ તને આ શેપી રોગ છે, આ રોગ તને લાગશે. તેથી માં અમરે કીધું હતું, બાપુ મારી કંચન જેવી કાયા હોય અને આ તમારી કંચન જેવી કાયા, તો મને રોગ લાગશે તો તમને નહીં લાગે? બસ બાપુ હવે તો મને રોગ લાગી ગયો. કયો? બસ મને અહીં રહેવાનો રોગ લાગ્યો. ભીતરમાંથી મને હવે આ સેવા કરવાનો રોગ લાગ્યો. ઇસી મિનિટે વૈરાગ જાગૃત થઈ જાય છે. વૈરાગ કોઈના દીધેલો નથી આવતો, ધ્યાન દેજો. વૈરાગ એટલે આમ આમ ત્યાગ થઈ જાય. છોડવાની વાત નથી, એની મેળા એ ભીતરમાંથી અવાજ આવી જાય, અંદરથી આપણે દેશી ભાષામાં કે આપણને કંટાળો આવે કે હવે આ વસ્તુ નથી ભાવતી, અને માલપા સામે વસ્તુ પડી હોય અને એની સામે નજરે ન જાય, એનું નામ વૈરાગ કહે છે. પછી એની સામું ન જોવે. વૈરાગ કોઈનો દીધેલો નથી આવતો. કોઈ સંતો મહાપુરુષો કે કોઈ નીકળી જાય એ વાત નથી. અંદરથી માલપાથી એમ થઈ જાય, બસ લીધી રે ફકીરી મેં હવે તારા નામની. પરબ વાળા મોટા ધણી મારે આશરો એક તારો. હમણાં જ બેને ગાયું છે, સંસારનો મોહ છોડીને તારા રુદિયામાં માળો કરો. પણ માળો કરવા માટે રુદિયામાં પોગવું જરૂરી છે. એના દિલ સુધી, એના હૃદય સુધી પોગી તો ને. કંચન જેવી કાયા રાખ થઈ જાય. મને તમને આ દેહ મળ્યો છે, ખબર પડી ગઈ. જાગી ગયા મહાપુરુષો. જગત છોડીને, બધાને છોડીને નીકળી ગયા. ભીતરમાંથી છોડ્યા છે, બહારથી નહીં, દેખાવથી નહીં, દંભ નહીં, અંદરથી જાગી ગયેલા. અને જાગી ગયેલા પુરુષનો જ વૈરાગ ટકે છે. જાગ્રત અવસ્થા જેને કહે છે. જાગી ગયેલો માણસ એટલે આપણા કવિઓએ, આપણા સંતો, આપણા મહાપુરુષોએ એક દ્રષ્ટાંત આપ્યું છે કે તમે 5 લાખ રૂપિયા લઈ અને આમ 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 દેવકી ગાલોલના પાટીએ તમે ઉતર્યા હો અને ત્યાંથી આપણા ગામ ભણે, વાવડી ભણે કે બીજા ગામ ભણે કંઈક જવાનું હોય, અને રાતના 1:30 વાગ્યો હોય અને છેલ્લી બસ વહી ગઈ હોય અને 4-5 લાખ રૂપિયા પાસે હોય અને દીકરાની વહુને સડાવવાનું 17 તોલા હોનું હારે હોય અને કોઈ ન હોય ને અમાહની રાત હોય અને તમારા બોલતા હોય ને શિયાળિયા લાળી કરતા હોય અને એ વખતે તમે એકલા હાલ્યા જતા હોય ને હનુમાન ચાલીસા બોલાય ને એવા ઘરે ન બોલાય. હા, એ નાભીમાંથી ઉપડે, એનું નામ વૈરાગ. એ તરત માલપાથી ધ્રાસકો પડે. ભય બી ન હોય ને પ્રીતિ. કોક હારે હોય તો વાંધો ન આવે, તો ડર નથી લાગતો. અને આવો વૈરાગની ભૂમિકા ઉપર કોણ લઈ જાય? તો કે મારો તમારો સદગુરુ છોડાવી નાખે. આ ઋણ મુક્ત યજ્ઞ છે એની વાત હું તમને કરું કે આપણા શાસ્ત્રોમાં કહે કે 4 પ્રકારના ઋણ. એમાં પહેલું ઋણ છે ભગવાનનું, જેણે મને તમને દેહ આપ્યો. આ દેહથી કાંઈક કરવું પડે. બીજું ઋણ છે માતા પિતાનું. ત્રીજી સલામ કરું મા બાપને કે 1.25 શેર માટીની કાયા બનાવી. સવારામ બાપુ પીપળી વાળો લખે છે કે ત્રીજી સલામ કરું મા બાપને જેણે 1.25 શેર માટીની કાયા બનાવી. મારા તમારા માતા પિતાએ મને તમને આ ગેબનો ગોળો આપ્યો. અષ્ટદલ કમલ, 9 દરવાજા, 10મા મોલે વાગે ઝાલર. કબીર કહે છે ભીની ભીની ચદરિયા ભીની. પંચ ભૌતિક શરીર, 5 વસ્તુની મૂડી. રામદેવજી મહારાજે ઈ ધારા પાઠમાં બતાવી. એકદમ નિર્ગુણ ધારા, સગુણ અને નિર્ગુણ.
મનન તમને બતાવે છે કે પંચભૌતિક શરીર છે, ભીતરમાં રહેલી જ્યોત, આત્મતત્વ, નિજ તત્વ, નિજાર ધર્મ જેને કહે છે, આદિ ધર્મ કહે છે, જૂનો ધર્મ કહે છે, મહાધર્મ કહે, સત્ય અને સનાતન ધર્મ કહે છે. એની અંદર રહેલું જે બીજ તત્વ છે, એ બીજને કોઈ જાણી જાય તો રામદેવજી મહારાજ કહે છે એ મારો ખરો નિજારી ગણાય. એને બીજને ઓળખ્યું. બીજથી જ જગતની રચના થાય. ખેતરમાં તમે બીજ વાવો છો પછી જ કરહડા કાઢે, બાકી બીજ ન હોય તો કરહડા ન ઉગે બાપ. એના માટે ખેતર હારા જોઈએ. આ બીજ એટલા માટે રામદેવજી મહારાજની બીજ નથી. બીજ આદિ અનાદિ કાળની મહાકાલની બીજ છે. મહાકાલની જટામાં બીજ છે. રામદેવજી મહારાજ થયા અને 600-650 વર્ષ થયા, બાકી બીજ તો પહેલેથી છે, આજકાલની નથી. હવે ઉગી, હવે આપણને દેખાય. કારણ કે રામદેવજી મહારાજની ધારામાં ધીરે 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 ધીરે, અને આ જગ્યા તો મારા બાપ શાસ્ત્રોમાં છે, પુરાણોમાં છે, ભાગવતમાં આનું વર્ણન છે. હું ભાગવત ભણ્યો છું કે પરબે આવીને તેદી મીંઢોળ છોડશે, એમ અહીંયા લખ્યું છે. અહીંયા વરરાજો ફરીને મીંઢોળ છોડશે. આ ભૂમિ છે. આ રામાયણમાં લખ્યું, ભાગવતમાં લખ્યું છે. કોઈ ગપ્પા નથી મારતો. આ ભાગવતમાં વાંચી લે. અરે રામદેવજી મહારાજ ખુદે કીધું કે પરબે આવીને મીંઢોળ છોડીશ. જુનાગઢમાં તેદી જાંગીના વાગશે, વંથળીમાં તેદી વિવાહ મંડાય. આ એના શબ્દો છે. આ ઈ ભૂમિમાં આપણે બેઠા, આપણે બધા જાનૈયા છીએ. આપણે એની આ બધાની પાસે રહેજો તો નકર રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. આ કોરોનામાંથી માંડ બસ્યા. આના પડખામાં રહ્યા એટલે આના પડખામાં રહેજો. આડા ઓલા ક્યાંય જાતા નહોતા. આના ધજાના સાયામાં બેહી જાયજો એટલે મારું તમારું કલ્યાણ થાય. કોરોનો ભલે આંટા મારે. સાવધાન રહેવું જરૂરી. આપણે એનો અર્થ એ નથી કે આપણે મન ફાવે એમ ફરવું. નહીં, અંકુશ હોવો જરૂરી છે. બાપુ પોતે કહે છે માછ બાંધીને બધા ફરજો. એનો અર્થ એ ન થાય કે આપણે મર્યાદા મૂકી દેવી. નહીં, આપણે સાવધાન રહેવું, આપણે સાવચેત રહેવું. આની કોઈ દવા નથી. આપણે આપણી રીતે સાવધાન થઈ જઈએ એટલે આપણને ન થાય. આપણે આપણી રીતે જ જવાનું છે અને આપણે આપણી રીતે જ તૈયાર થવાનું છે અને આપણે આપણી રીતે ઈ ઘરે આપણી રીતે જવાનું છે. એમાં કાંઈ કોઈ હારે ન આવે. કોઈ હારે આવે હથવારો, કોઈ હારે ન આવે. એ તો અહીંયા આવવું હોય 3 જણા હારે આવે, હતાધાર જવું હોય તો 3 જણા હારે આવે, જુનાગઢ મેળામાં જવું 7 જણા હારે જ આવે. પણ કોઈ મરી જાય ને એને એમ કહો કે ભાઈ હાલ મારી હારે મરવા મહણિયા સુધી હાલ, કોઈ આવે? બાપે નો કોરોનામાં કોઈ હારે નથી થયું. હા, બધા ઓય ભાગી ગઈ, ધણી ભાગી ગયો, બધા હા હારે પાઉંભાજી ખાતા મારા બેટા નોખા થઈ ગયા, મંચુરિયમ ખાતા નોખા થઈ ગયા. હા, કોરોના એમ કીધું ત્યાં તો ઘરમાં પૂરતી જાય કે નોખા રાખવા, નોખા રાખવા. વિચાર તો કરો. સુર નર મુનિ જન યહી સબરી, સુર નર મુનિ જન યહી સબરી, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ, સુર નર મુનિ જન યહી સબ રીતિ, સુર નર મુનિ જન યહી સબ પ્રીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. ગરજઈ અર્જુન હિજર ભયોન, ગરજઈ ગોવિંદ ઘેન ચરાયો, ગરજઈ ભીમ રસોય પકાયો, ગરજઈ દ્રૌપદી દાસી भयो, गरज बड़ी स्लोगन में, गरज बिना कोई आवे न जावे, ए गंग कहे सुन शाहे अकबर, गरज ही बीबी गुलाम रिजायो, गरज ही बीबी गुलाम रिजायो, गरज ही बीबी गुलाम. બધાને સ્વાર્થ છે.
દેવતાઓને દાનવોને સુર નર મુનિજન યહી સબ રીતિ અને સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ નિર્સ્વાર્થ ભાવથી કોઈ હોય તો એ છે મારો ને તમારો સદગુરુ અને આ જગતનો સંત આ જગતનો સાધુ એને કોઈ સ્વાર્થ નથી હોતો એને કોઈ સ્વાર્થ નથી હોતો આપણી પાસેથી હું બાપુને લેવાનું અને આપણે હું દઈએ કે આ ઋણ મુક્ત યજ્ઞ છે એની વાત કરું માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે એની સેવા કરવી આજ મા બાપ દુઃખી છે આશ્રમમાં મૂક્યા આવે વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે કરોડો રૂપિયા છે ઠાંઠો બાંધવાની જગ્યા નથી ને બાપને બાંધવાને રહેવાનો ખાટલો રાખવાની જગ્યા નથી છે આજ કેટલા દુઃખી થાય છે એના ઋણમાંથી મુક્ત થવું એ માતા પિતાનું ઋણ ત્રીજું ઋણ પિતૃઓનું કદાચ કોઈને માનવું હોય તો માને ન માને તો ઠીક છે બાકી પિતૃઓનો આખો લોક છે બસ દાદા બેજો ગળામાં આવી ગયો પિતૃઓનો આખો લોક છે પૂનામના નરકમાંથી પુત્ર પિંડદાન કરી અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે એને શાસ્ત્રોમાં પુત્ર કહેવામાં આવે છે પૂ વત્તા ત્ર બરાબર પુત્ર એનું પિંડદાન થાય છે અને ચોથું ઋણ છે મારા તમારા સદગુરુનું આ ઋણ મુક્ત યજ્ઞ છે મેં પત્રિકામાં વાંચ્યું આ ચારેના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ ભગવાનને આપણે શું દઈએ કે હું આપી એને આપેલું આપણે થોડું પાછું એને આપી છીએ ફાટલી નાખી બાકી કઈ નાખતા નથી નો હાલે એ મંદિરમાં નાખી હા ધનેડા જીવડા પડી ગયા હોય જીરામાં તા કે દેવ ફામણના રામજી મંદિરે મૂક્યા હોય સીધું દઈ દો પણ ધનેડા પડ્યા તારે સારું હોતું દીધું નહીં હડી ગયેલું તા કે મૂક્યા નો હાલે એવો તા કે નાખ્યા હોય જગ્યામાં દુનિયા નહોતા હંઘરતા એના કોણે હંઘર્યા રક્તપિત્યા ને કોઢિયા થઈ ગયેલા આ રાખ્યા કોણે મારા 12 બીજના ધણીએ હાંસવા ટેરવા ખરી ગયેલા એને પાસે બેહાર્યા આ પરબની ભૂમિમાં એને પાસે રાખ્યા કે તમે મારા છો આવો દુનિયા નો હંઘરે એને આશરો હંઘરે પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારે જગત ઘા કરે સાધુ હંઘરે જગત છોડી દે સદગુરુ પાસે રાખે બનામાં પાસે બેહારીના માહામાં હાથ ફેરવી અને મા દીકરાને જેમ ખવરાવે એમ મારો ને તમારો સદગુરુ ખવરાવે એના 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 ઋણમાંથી કેમ મુક્ત થઈ વેલનાથ બાપાએ તો કીધું ખાલરે પડાવું મારા શરીર તણી એને સોનેરી રંગ ચડાવવું અને એની ચામડી ઉતારીને એને સોનેરી રંગ ચડાવીને એને પગની મોજડી કરીને પહેરાવવું તો એ મારા ગુરુના ઋણમાંથી મુક્ત ન થવાય મારા બાપ ગુરુ ગુરુ છે